રામ રામ માં મીનાબેન આયા વાલૈયાથી મળી આ બેન એમ કે મને 5 વર્ષથી એક છાતીના ધબકારા વધી જતા મળી દવાઓ કરવા છતાં બી મને રાહત નથી થતી ત્યાર પછી દવાઓનો સાથ લીધો ના મળી રાહત થઈ એટલે ભુવાઓનો સાથ લીધો માં પણ તઈ બી રિઝલ્ટ ના મળ્યું ત્યાર પછી આ બેન આગળવાળા ગોગા મેલની ધામમાં આયા અને આજથી 11 મહિનાથી આવતા છે મારી જે 5 વર્ષથી જે દુઃખ લઈને પીડાતા બેન બધે જ રખડી ચૂક્યા પણ કઈ જગ્યાએ એમને રાહત ના મળી ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને એમને માનતા રાખી કે માં હું દૂધની બોટલ અને ચોકલેટનું પેકેટ માં હું તને માનતામાં ધરાવી દે પણ મને મટી જવું જોઈએ મારી 5 વર્ષની બીમારી તે મારી 6 મહિનામાં ગાયબ કરતી દીધી તો માનતા પૂરી કરવા એમાં રામ રામ શ્રદ્ધાનો મોટામાં મોટો પુરાવો દીકરા જે 5 વર્ષથી હૃદયના ધબકારાની બીમારી હૃદયના ધબકારા વધી જતા દવાખાનામાં જવા છતાંય ડોક્ટરની ટ્રીટમેન્ટ લેવા છતાંય સારું થયું બધે મંદિરે ભૂએ ફરવા છતાંય સારું થયું પણ આગળવાળા ધામમાં આવવાથી ખાલી એક ચોકલેટનું પેકેટ અને એક દૂધની બોટલની માનતા રાખવાથી 5 વર્ષનું દુઃખ મટી ગયું શ્રદ્ધા અને વિશ્વાસ મેળવી તમારા ઘરે વાધા રાખે તમારા મેળવી રામ રામ માં દામોદ થી રમેશભાઈ આવે મારી આ ભાઈના ઘરમાં નાની મોટી તકલીફો રહેતી હતી મારી ઘણા સમયથી માં અને ત્યાર પછી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા અને તારી જોડે સલાહ સૂચન લીધું મારી અને દેવનું જેમ પૂછતા તેમ બતાવી એમ કરતા ગયા મારી અને એમના ઘરમાં એમના કુટુંબમાં બધી રીતે સારું લાગવા માંડ્યું એટલે મારી આ ભાઈ માનતા લીધી કે માં તારા ધામમાં આવી અને મારા ઘરમાં સુખ શાંતિ જેવું લાવવા મળ્યું છે તો મારી આ બધું સારું થઈ જાય તો એક આ નાગદેવનો હું આકાર ચાંદીમાં હું તને ચડાવે અને દૂધની બોટલમાં હું મારા મનથી રાખું છું મારા ભાવથી રાખું છું માનતા હું તને ચડાવે પણ મારા ઘરમાં જે સુખ શાંતિ થઈ છે તો આગળનો બી તું જે વ્યવહાર પડ્યો છે માં તું બતાવી દેજે જેમ બતાવતી આવી એમ આગળનો બી પૂરો કરી આલ છે કે મારા ઘરમાં સુખ શાંતિ થઈ જાય માં તા માનતા પૂરી કરવા આવ્યા મારા હમણાં મનેની મોટા મે મેલડી હવાઈ સ્વીકારી લીધી નહીં મારા મેલડી રામ રામ માં ઉંબેર થી સંગાડા ઈશ્વરભાઈ આવે મારી એમના ઘરવાળી મારી 2 થી 3 મહિના પહેલા મારી મગજનું અસ્થિર થઈ ગયેલું મગજ કામ કરતું નતું ત્યાર પછી એમના આ બેનના મમ્મી પપ્પા અહીં સાનિધ્યમાં આવતા હતા મારી એટલે અહીં સાનિધ્યમાં આવી એમની યથાશક્તિ મને માનતા રાખી કે માં આગળવાળા ગોગા મેલની ધામમાં અન્ન ક્ષેત્ર ચાલે છે મારી પણ માં એમાં હું યથાશક્તિમાં તુવેર દાળ અને ચોખા હું મારે આપે પણ મારી દીકરીને સારું થઈ જવું જોઈએ એમ કરી માનતા લીધી માં પણ એમની દીકરીને સારું થઈ ગયું ત્યાર પછી એમના ઘરવાળાએ મારી કચ્છમાં કામ કરતા હતા તૈયારી એમણે આગળવાળા ગોગા મેલની ધામમાં અન્ન ક્ષેત્ર ચાલે તેના માટે ચોખાની માનતા માનેલી તો બે માં એમના સાસુ સસરાની એમના જમાઈની ત્રણેયની માનતા તે પૂરી કરી મારી એમને આ દીકરીને બી સારું થઈ ગયું છે જે અસ્થિર મગજનું કામ નતું કરતું એ કામ કરતા થઈ ગયા માનતા પૂરી કરવા એમાં રામ રામ આ તાલાસી મારા રોવે બધાને તો આ તાલીથી દરેકની માનતા વધાવી એ તમારી ફરજ છે પટેલ દીકરી 3 મહિનાથી અસ્થિર મગજ હતું ભાવ જેવો દીકરા પટેલ તો માતાજી તારા સાનિધ્યમાં અંધ ક્ષેત્ર ચાલે છે એ ભંડારો ચાલે છે એ ભંડારામાં અમારી શક્તિ પ્રમાણે અમે દાળ ચોખા હાલની સુખા પટી જવું તકલીફ પટી ધણીની મોનતા મેં મેળવી હવાઈ ઘડી સ્વીકારી લીધી જાઓ મેં મારા મેળવીના આશીર્વાદ મારો ગોળ મારો મેળવીનો રોમ આઠે પોર આનંદ કરાવે અને મારો ગોળ તમારું ગાડું જીવનનું આગળ લઈ જાય એવા મારા મેળવીના આશીર્વાદ કુળદેવી સદાય તમારી સાથે તમારી કુળનો જીવ રખવાડા કરો રામ રામ માં મગનભાઈ આવે સંતરામપુર થી મારી એમના ઘરવાળીનું મગજ કામ નતું કરતું એવું કે છે મારી કે 2 મહિનાથી તમા તારી માનતા લેવાથી આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને માનતા લીધી એ જ દૂધની બોટલમાં એમના ઘરવાળીને મારી મગજ કામ કરતું થઈ ગયું અને સારી રીતે કામ બી કરે ઘરનું બી કામ કરે તો માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં ચંચેલાવથી વર્ષાબેન આવે માં મારી આ બેન ને પેટમાં અચાનક દુખાવો ને એવું બધું ઉપડેલું દવાખાને ગયા મારી અને ત્યાર પછી જાય જઈને ડોક્ટરે રિપોર્ટ કર્યો ડોક્ટરે એવું કીધું કે થાઇરોઇડ ની બીમારી છે તો આ બેને દવાખાનામાં રહીને માં આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં ડોક્ટર થાઇરોઇડ કહે છે પણ થાઇરોઇડ ના આવવું જોઈએ અને મને સારું થઈ જવું જોઈએ રિપોર્ટ બી નોર્મલ આવવો જોઈએ તો બેને 5 કિલો ખાંડ અને દૂધની બોટલ અને ફૂલ હારની માનતા રાખી માં અને દવાખાનામાં રહી ખાટલા પર બેસીને તને યાદ કરી અને ત્યાર પછી ડોક્ટર આયા અને રિપોર્ટ કર્યો તો ડોક્ટરે એવું કીધું કે કોઈ બીમારી નથી અને નોર્મલ રિપોર્ટ છે તો માં એક આસ્થા વિશ્વાસ અને પુરાવો એક આ કહેવાય માં રામ રામ કલાક 2
2 કલાકમાં રિપોર્ટ ભરી જતો હોય તો એમનો ભાવ કેટલો હોય મારો મેળીનો અને શર્ટ કેટલું હોય કે દવાખાનામાં ગયા અને ડોક્ટરનો રિપોર્ટ કરાયો ડોક્ટરે સલાહ આપી કે થાઇરોઇડ છે એ મોટામાં મોટો રોગ કહેવાય દીકરા પટેલ થાઇરોઇડની બીમારી પણ દવાખાનામાં ખાટલામાં બેઠા બેઠા મને માતાને યાદ કરી કે મારા ડોક્ટરે હમણાં થાઇરોઇડ કીધો અને બીજી વાર આવે એટલે રિપોર્ટ ભરી જવો જોઈએ એ પટેલ માડી ડોક્ટર આવે એટલે શું કીધું તમને માડી નોર્મલ રિપોર્ટ નોર્મલ આવા કોઈ તકલીફ જેવું છે નહીં માડી આવી ડોક્ટરે સલાહ આપી માનતા રાખ્યા પછી ડોક્ટર આવીને તમને ફરી બીજું બોલી ગયો ડોક્ટર બીજું બોલવું જોઈએ ભાઈ એ બે બોલાવડા આજુ માડી કોમ મેં મેળવીએ કર્યા છે જાઓ તમારી મોનતા મેં મેળવી હવાઈ ગણેશ શુક્ર મારા મેળવી આશીર્વાદ લો રામ રામ માં રાયસિંહભાઈ આવે મારી સંતરામપુર થી મારી આ ભાઈ એવું કે છે કે એમના ઘરવાળી મારી 5 વર્ષથી કે એવી પીડાતા બીમારીમાં કે દવાખાને જાય તો ડોક્ટર જુદા જુદા રિપોર્ટ આલે કાં તો એમ કે પેટમાં ભરું થઈ ગયું છે આ બીજી વાર જાય તો બીજો રોગ બતાવે મારી ત્યાર પછી ભુવાવાળી કરાઈ તો બી કઈ રિઝલ્ટ ના મળ્યું અને આ ભાઈ એના મોડે એવું કે આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યો અને મારો નંબર તો હજુ આવ્યો નથી માં પણ મેં માનતા રાખેલી છે મારી કે માનતામાં હું જે 5 વર્ષથી પીડાઉં છું મારા ઘરવાળી લઈ જઈને કે મારી લગભગ ત્રીજા જ રવિવારે જે 5 વર્ષનું દુઃખ હતું મારી એ દુઃખ આખું ગાયબ થઈ ગયું એ આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને મારી એમને જે નતું મળતું જે રિઝલ્ટ નતું દેખ્યું એ રિઝલ્ટ આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને મળી છે અને માનતામાં એમને આગળવાળા ગોગા મેલની ધામમાં અન્ન ક્ષેત્ર ચાલે છે તો મારી 5.25 કિલો ચોખાની માનતા રાખેલી મારી તો માનતા પૂરી કરવા આવ્યા મારા હમણાં એમથી મોનતા મેં મેળવી હવાઈ ગણેશ શુક્ર લીધી પટેલ તો 5 વર્ષનું દુઃખ ડોક્ટરના રિપોર્ટ અલગ અલગ થાકી ગયેલો ધણી ભૂવથી થાકી ગયો ડોક્ટરથી થાકી પણ કોકના કીધાથી માર્ગદર્શન આપવાથી આગળવાળા ધામ સુધી પહોંચ્યા અને ખાલી અંશરેખતામાં ખાલી 5.25 કિલો ચોખાની માનતા રાખી એમાં મેં મેળવ્યા 5 વર્ષ ગોળ ગોળ રિપોર્ટ ફરતા મેં મેળવ્યા હારા કર્યા જાઓ મારા મેળવીનો ભગવાન ખમા કે છે તમારી કુળદેવી સદાય તમારા રખવાડા કરાવો મારો મેળવીનો ભગવાન કે છે મારા મેળવીના આશીર્વાદ દે ખુશ